औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इल्म के मेहार और स्कॉलर्स, इल्म के मेहार सैयद આરિફ અલી નકવી, અહીં જમાતના માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ મોહમ્મદ રઝાભાઈ દેવજી, જમાતના ઓબીઝ અને મેનેજિંગ કમિટીના મેમ્બર, આફ્રિકા ફેડરેશનના પાસ્ટ ઇમેજિએટ ચેરમેન અલહાજ શબીરભાઈ નજફી, આફ્રિકા ફેડરેશનના પાસ્ટ ચેરમેન તેમજ હોલ ફેડરેશનના પાસ્ટ ચેરમેન અલહાજ અનવરભાઈ ધરમસી, ટ્રસ્ટી, કાઉન્સિલર્સ, ભાઈઓ બહેનો, બચ્ચાઓ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આજ શોદાએ કરબલાના વિસ્માનો પુરુષો વક્તના ઇમામને દેતા અને આપ સર્વેને તસલ્લી પેશ કરતા હું આભારી છું જમાતનો કે સગવડ કરી અને મને શરફ થયો છે કે તમારી સામે પેશ થાય અને અમુક પૈગામ પેશ કરું। આપણે માહે અઝાના દિવસોમાં છે અને માહે અઝાના દિવસો આપણા માટે બહુ અહમ દિવસો છે અને આ આપણી ઓળખાણ છે, આપણા મઝહબની એક વજૂદ છે, એ છે આઝાદારી। અને જ્યાર સુધી આપણા પાસે આઝાદારી દામનમાં હશે ત્યાર સુધી યકીન છે કે એમાં આપણી તકદીરોની કામયાબી સમાયેલી છે। વિધાઉટ આઝાદારી આપણે કાંઈ નથી। તમે રીલી જો તો આપણે આખી દુનિયામાં ખોજા કોમ 1,40,000 કહો, 1,40,000 એટલે શું? પણ આપણે શું કામ રોશની આપી રહ્યા છે? કારણ કે આપણા પાસે આઝાદારી છે, આપણા પાસે અહલુલ બેત છે અને મજબૂત અકીદા છે અને મરજાઈયત છે। જ્યાર સુધી આ આપણા પાસે હશે તો સમજજો કે આપણે હક રસ્તામાં છે। ભલે દુનિયા આજે કોશિશ કરે છે, બહારથી કેટલી કોશિશો થઈ રહી છે કે આપણે બહારને માનવાવાળા છે કે બહારને માનવામાં આપણે જરાક ડગમગી જાય, પણ આ તાકાત કોઈ હિલાવી નહીં શકે। ભલે કોશિશો જારી હોય, કારણ કે જ્યાં હક હોય અહીંયા કોઈ દિવસ બાતિલ ન ફાવે। બાતિલ કોશિશ કરે, આપણે અલીના ફોલોવર્સ છે, આપણે હકના ફોલોવર્સ છે। આપણી એક જ માંગણી છે કે ભલે કોઈ પણ એરિયામાં આપણા કદાચ વિચારો જુદા હોય, આપણા એપ્રોચ જુદા હોય, પણ એક એરિયા છે કે જ્યાં આઝાદારી અને અહલુલ બેત હોય, કોઈ પણ આંગળી ઉઠાવે યા કોશિશ કરે એને કમ કરવાની, તો એમાં આપણે બધા યુનિટ થઈ એકી સાથે ઊભા થઈ અને આપણે જવાબ આપી દી। આમાં આપણી યુનિટીની જરૂર છે। મને ખબર છે દોર એવો છે કે આપણા યુથ સવાલોના જવાબો માંગે છે અને આ હક છે, પૂછો, કોશિશ કરો જાણવાની, પણ એહતરાજી ન કરો। આ અહેલે બેતની શાન એવી છે કે જ્યાં એહતરાજી માટે દરવાજા જ નથી, અહેકામ છે। આપણે જ્યારે ભેગા થઈ, ફોર એક્ઝામ્પલ માહે અઝાના દિવસો છે, કાળા કપડાં પહેરીને આપણે આવે, આ કોઈ મામૂલી નિશાની નથી, આ આપણી એક તાકાત નિશાની છે। આપણે આ માહે અઝામાં પ્રોગ્રામો કરે, ભલે પછી બહારથી કહેવામાં આવે કે ઝિયારતે આશુરા આમ, હદીસે કિસ્સા આમ, દુઆએ તવસ્સુલ આમ, તમે કહેતા રહો, તમારી જબાન થાકી જશે, પણ જ્યાં હક્કે અહેલે બેત છે એ કોઈ દિવસ મિટાશે નહીં। અને આ કોશિશ જારી છે। હું જમાતના પ્રમુખ સાહેબ અલહાજ મોહમ્મદ રઝાભાઈ દેવજી અને ટીમને કોંગ્રેચ્યુલેશન આપું છું કે આ માહે અઝામાં
એવા પ્રોગ્રામો રાખે છે કે જ્યાં આપણે બહાર કોમને પણ આપણે આઝાદારીની ઇમ્પોર્ટન્સ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, કરબલા ટુ કુચ્છનો જે પ્રોગ્રામ રાખ્યા, આ અહમ પ્રોગ્રામ છે. અને જ્યારે જમાત આવા પ્રોગ્રામ રાખે તો મોમેનીનને સાથ દેવો જોઈએ, સાથ આવામાં દેવો જોઈએ. આ બહેતરીન જવાબ છે જેવો આપણને ચેલેન્જીસ કરે છે, બહેતરીન જવાબ છે. આવતા અઠવાડિયે બીજો પણ પ્રોગ્રામ છે ઇન્શાલ્લાહ, કે ટીચિંગ ઓફ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, નાઝી મોજામાં કે નાઝા મોજીમાં, બેમાંથી એકમાં, હા, નાઝી મોજામાં છે. તો આ પ્રોગ્રામમાં બધાય સાથ આપે એવા પ્રોગ્રામમાં આપણે ઘરે ન બેસે, આપણે બધાય સાથ આપે. અને છેલ્લે હું એ કહી દઈશ કે બહાર જે થાય પણ આફ્રિકા ફેડરેશનની 46 જમાત છે, ઇન્ક્લુડ મડાગાસ્કાર અને રિયુનિયન. આપણે બરદાસ્ત નહીં કરે કે આપણી જમાતોમાં કોઈ પણ આવી અને અહેલે બેતની શાન યા આઝાદારી યા દુઆએ તવસ્સુલ કોઈ પણ અહેકામમાં કન્ફ્યુઝ અને શંક કરવાની કોશિશ કરે. આઝ આફ્રિકા ફેડરેશન ચેરમેન આપણે બધાય જમાતોના લીડરને કહે છે કે જ્યારે કોઈ પણ સ્કોલર આવે તો તમે ખાતરી રાખજો કે આ મિંબર એને સોંપજો જે અહેલે બેતની શાનને બુલંદ કરે પણ કન્ફ્યુઝ કરવાની કોશિશ ન કરે. આપણા સેન્ટરમાં કોઈ દિવસ આવી ચીજોનો બરદાસ્ત નહીં કરવામાં આવે. અને દારે સલામ જમાતમાં તો મને ખબર છે કે બહુ ચુસ્ત છો અકીદા બારામાં, અને જેટલા સ્કોલર્સ આવે છે, હમણાં જે માએ મોહરમમાં પણ આવ્યા હતા, જ્યારે કોઈ પણ ઓલમા મિંબર ઉપરથી અહેલે બેતની ડિફેન્ડ કરે, અહેલે બેતની શાનમાં જવાબો આપે તો તમે સાથ અહીંયા આપો, શંકા લઈ આવવાની કોશિશ ન કરો. આપણને શંકા કરવાનો હક નથી, કારણ કે આપણે બહારને માનવાવાળા છે. કેમ આપણે શંકા કરે? જે શંકા કરે છે, શંકો લઈ આવે છે, એ લોકો કમજોર છે. જે પોતાના યકીનથી ચાલે છે એ તાકાત ધરાવે છે. તો ઇન્શાલ્લાહ આફ્રિકા ફેડરેશનનો તબલીગ બોર્ડ, જમાતના તબલીગ બોર્ડ, બધી જમાતો આપણે છે. મને યકીન છે કે જ્યારે અકીદાની જ્યારે અકીદાની વાત આવે તો બધાય સ્ટેન્ડ અપ થઈ જાય અને બધાય સાથે મળી અને આ અકીદાનો, આપણી માહે અઝા અને આપણા દીનનો પ્રચાર કરે. અને સોશિયલ મીડિયા આપણે એને વાપરે તો સારી રીતના આપણે ઇસ્તેમાલ કરે, એમાં આપણા સ્કોલર્સ જવાબો આપે, યુથને સમજાવવાની કોશિશ કરે. ફોર એક્ઝામ્પલ, આપણા તબલીગ બોર્ડમાં શિયા ચેનલ છે, એમાં જાઓ, એમાં જો કે સ્કોલર્સ, આપણા પાસે પણ પેનલ છે સ્કોલર્સના, આપણી બધી જમાતોમાં, આપણી કોમમાં છે સ્કોલર્સ કે સારી રીતના જવાબો આપે છે. જ્યારે આપણા અહેલે મિંબરને કોઈ આંગળી ઉઠાવે તો આપણને પ્રોટેક્ટ કરવાનો છે, કારણ કે એ લોકો થકી દીન આપણા સુધી આવે છે. તો આપણને આમાં મદદરૂપ કરવાની છે. સોશિયલ મીડિયાનો ઇસ્તેમાલ ઘણી વખત બીજી રીતના થાય છે. આપણે જ્યારે આપણા કોઈ ડિફરન્સીસ હોય છે તો આપણે પણ મારા સોશિયલ મીડિયામાં રાખે છે. આ એક ફિતનાનું મૂળ છે. આ કદી ઇસ્લામમાં જાયઝ નથી. તો સોશિયલ મીડિયામાં આપણે એમાં ન કરે પણ આપણે સારી રીતના આનો ઇસ્તેમાલ કરે. કહેવા માટે કે આફ્રિકા ફેડરેશન જે આપણું સ્પિરિચ્યુઅલ એરિયા છે એના ઉપર પણ એકદમ ફોકસ કરે છે, એકદમ ફોકસ કરે છે. અને ખાસ કરીને મરજાઈયત, આજે દોર એવો છે કે મરજા ઉપર પણ શંકાઓ લઈ આવવામાં આવે છે કે મરજા શું સમજે આપણા પ્રોબ્લેમ. હું એમ કહું છું, મરજા શું સમજે આપણા પ્રોબ્લેમ એમ નથી કહેવાનું, આપણે મરજાને સમજતા નથી અને સમજ્યા નથી. મરજા એની જગામાં છે.
આયતુલ્લા સિસ્તાની, અલ્લાહ એને લાંબી આયુષ્ય રાખે, સલામત તંદુરસ્ત રાખે, અને જેટલા બીજા છે નાયબ કેટલા દીન માટે કોશિશ કરે છે, એના થકી આપણા સુધી દીન છે અને આપણા મસલાને હલ કરે છે, અને દીન માટે કેટલો આપણને ઉત્તેજન આપે છે. તમને ખબર છે કે ખુમ્સના 2 ભાગ હોય છે, એક સૈમે સાદાત અને એક સૈમે ઇમામ. સૈમે ઇમામ વાપરવાનો ઇજાઝો આપણને કોણ આપે છે? જરાક આપણે વિચાર કરીએ. આયતુલ્લા સિસ્તાની સાહેબ, હું પણ સાહેબે ઇજાઝા છું. આપણને એઝ અ ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન આપણને ઇજાઝો આપ્યા છે કે તમે તમારી જમાતમાં જે ખુમ્સનો 50% છે સૈમે ઇમામ, એ તમે તબલીગી કામમાં વાપરો. તો આગા છે, પણ આપણે આગાને ઓવરરૂલ કરે છે. આગા અગર આપણને કહે છે કે આફ્રિકા ફેડરેશનમાં હું તમને ઇજાઝો દઉં છું કે તમે આફ્રિકામાં તબલીગી કામમાં વાપરો, એટલે આગાને ખબર છે, આગા બરદાશ્ત નથી કરી શકતા કે પૈસા થકી તબલીગી કામ રોકાઈ જાય. એને ગવારા નથી. આપણને કહે છે કે તમે તબલીગ કામમાં વાપરો, પણ આપણે ઘણીવાર આગાથી હોશિયાર થઈ છે. આપણે પાછા આગા પાસે બધું લઈને જાય છે. આગા કહે છે કે હું તમને ઇજાઝો દીધો છું, તમે વાપરો. અને શરીયતન જ્યારે એકવાર આગા પાસે જવામાં આવ્યું અને આગાને કીધું કે આગા તમે ઇજાઝો તો દીધા છો, પણ માણસો તમારા પાસે પડબારા રકમો લઈને આવે છે ખુમ્સની. તો આગા જવાબ દીધા કે એઝ અ ચેરમેન તમે બધાય તમારી કોમને સમજાવો કે અગર જો હું તમને ઇજાઝા દીધો છું તો તમારા રિજનમાં, તમારા એરિયામાં તમે તબલીગી કામમાં વાપરો. પણ આપણે ઘણીવાર ઓવર રૂલ કરે છે. મકસદ મારો કહેવાનો એ છે કે તબલીગી કામ ઇમ્પોર્ટન્ટ છે, અને આપણે આફ્રિકા ફેડરેશનમાં તબલીગી એરિયા છે, ફોર એક્ઝામ્પલ બિલાલ એરિયા છે, આપણી એક્સટર્નલ તબલીગ, આપણા મદ્રેસાઓ છે, આપણે આપણા ઇમામવાળાને મેન્ટેન રાખવું છે. યાદ રાખજો, આપણા પાસે 46 જમાત છે જેને આપણે તબલીગી કામમાં સપોર્ટ કરે છે. તો આ એક જરૂરિયાતો છે આજની દોર ઉપર. તો ભાઈઓ જેટલા મને સાંભળે છે, તમે કોશિશ કરો કે હુકુક દેવાની, અને ભરોસો રાખો કે હુકુક જે તબલીગી વિભાગ માટે છે, અગર તમે દેશો તો તબલીગી કામ આગળ જશે. આપણે કોશિશ કરે છે, ફોર એક્ઝામ્પલ જ્યાં જ્યાં આપણી મસ્જિદો છે, આપણે મુઆન્ઝામાં આપણી મસ્જિદ રિનોવેટ કર્યા, લિંદીમાં થઈ, મટવારામાં થઈ, લામુમાં થઈ, જ્યાં આપણી મસ્જિદો છે, આપણે કોશિશ કરે છે કે કેવી રીતના આપણે આ મસ્જિદોને, ઇમામવાળાને બુલંદ કરે. આપણા સપોર્ટ બીજા તબલીગી કામ છે, ઓલમાના હદિયામાં, ફોર એક્ઝામ્પલ મદ્રેસાના સ્ટેન્ડર્ડમાં, જ્યાં ખુમ્સ એરિયા વાપરવાની આપણને ઇજાઝત આગા તરફથી આવી છે. તો ભાઈઓ, હવે જમાનો શંકાનો નથી, હવે જમાના ભરોસાનો છે. ભરોસો કરો, મદદરૂપ બનો, તો આપણી કોમ્યુનિટી યુનિટીની સાથે ઇન્શાલ્લાહ પ્રોગ્રેસ થશે. અને પ્રોગ્રેસ થશે કારણ કે આપણા પાસે અહેલે બેત જેવો તોહફો છે. કેમ આપણે પ્રોગ્રેસ ના થાય? પણ તબલીગી કામમાં આપણને પાછળ વરવાનું નથી. બધી તો હું તમને એક્ટિવિટીઝ આફ્રિકા ફેડરેશનની આ ટાઈમમાં ન દઈ શકું, પણ એટલું ખાતરી રાખજો કે આફ્રિકા ફેડરેશન 1946માં એસ્ટાબ્લિશ થઈ છે. આજે 78 વર્ષ થયા કે આફ્રિકા ફેડરેશન છે, અને બધો ચશ્મો આફ્રિકાથી છે. પછી માણસો જ્યારે ગયા યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ત્યારે રિજનલ ફેડરેશન બની, અને 76માં વર્લ્ડ ફેડરેશન બની. પણ ચશ્મો આફ્રિકા ફેડરેશન છે. આફ્રિકા ફેડરેશન એક બહુ પુરાના સંસ્થા છે કે જે કોમને સમસ્ત જમાતોની અંદર યુનિટીની સાથે રાખી છે. અને આફ્રિકા ફેડરેશનમાં આપણે કોશિશ કરે છે, અને માશાલ્લાહ દારે સલામ જમાત
સંખ્યાની તોર ઉપર આપણી પહેલી જમાત છે અને હું જોઉં છું ડાયનામિક જમાત છે. કોંગ્રેચ્યુલેશન પ્રમુખ સાહેબને, અલહાજ મોહમ્મદ રઝાભાઈ દેવજીને, એની ટીમને કે આ જમાતને એકદમ સારી રીતના સંભાળે છે અને જેટલા કામો અહીંયા થઈ રહ્યા છે એ વખાણને પાત્ર છે. કોશિશો જારી છે. આજે ઇઝી નથી બધી કોમને સંભાળવું, પણ પ્રમુખ સાહેબ અહીંયા દારે સલામમાં હું જોઉં છું કે કામો પણ માશાલ્લાહ થઈ રહ્યા છે. એટલું હું કહીશ કે આફ્રિકા ફેડરેશન યુનિટી ઉપર અને ખાસ કરીને હું બહુ માનું છું કે બધી જમાત આફ્રિકા આપણે યુનિટ રહી અને આપણે આગળ વધે ઇન્શાલ્લાહ. ફોર એક્ઝામ્પલ એડ્યુકેશનમાં આપણે એકદમ ભાર આપે છે, આપણે લોન પણ આપે છે 10,000ની. આપણે કોશિશો કરે છે, એન્કરેજ કરે છે કે આપણા છોકરાઓ યા બારે ભણવા જાય, અહીંયા પણ ભણે, કારણ કે અહીંયા પણ લોકલ યુનિવર્સિટી સારી સ્કૂલો હોય છે. અને એડ્યુકેશન લોનમાં આપણે અહીં કોમ્યુનિટીના મેમ્બર્સને દારે સલામ જમાતમાં સપોર્ટ કર્યા છે. ગયા વર્ષે આપણે 5 લાખ મિલિયન શિલિંગ આપ્યા. આ વર્ષે પણ આપણે 5 લાખ મિલિયન શિલિંગ આપ્યા. એટલે આ 2 વર્ષમાં આપણે 1 બિલિયન શિલિંગ આપ્યા છે પેરેન્ટ્સને. એ પેરેન્ટ્સ કે જેના બચ્ચાઓ અલ મુંતઝિર સ્કૂલમાં ભણી રહ્યા છે એને આપણે સપોર્ટ આપ્યા છે. આપણી કોશિશો જારી છે કે આપણા બચ્ચાઓ વધુમાં વધુ ભણે અને આપણા પેરેન્ટ્સ કોઈ દિવસ આ બારામાં સ્ટ્રેસમાં ન રહે. આ જોતા આપણને જાફર ફેમિલી ફાઉન્ડેશન તરફથી જે સ્કોલરશીપ મળી છે આપણી દીકરીઓ માટે, ગર્લ માટે, કે તેઓ યુએસઆ મેડિકલ સ્ટડીઝ કરી શકે, તો આપણને 5 આમાં સ્કોલરશીપ મળી હતી. 3 આપણને એપ્લિકેશન આવી ગયા છે, 2 હજી બાકી છે. તો હું અપીલ કરું છું કે દીકરીઓ જો મેડિકલમાં સ્ટડીઝ કરવાનો શોખ હોય તો હજી આ 2 સ્કોલરશીપ બાકી છે આપણા પાસે. લાઈફ ઇન્સ્યોરન્સ તમે જોયા કે એનો લોન્ચ થયો છે, તો ઇન્શાલ્લાહ આ સિક્યોર કરે છે ફેમિલીને. અને સેન્ટ્રલ હેલ્થ બોર્ડના આપણા અલી રઝાભાઈ મંદાલી બહુ આમાં સારું કામ કર્યા છે અને પૂરી કોશિશ કર્યા છે. તો હું આશા રાખું છું કે જમાતના મેમ્બરો જરૂર આ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્શાલ્લાહ લેશે તો સિક્યોર થશે. અને હેલ્થ બારામાં પણ કામો જારી છે. નજદીકમાં તમને એના ઉપર ઇન્ફોર્મેશન દેવામાં આવશે. તબલીગી એક્સટર્નલ કામ થાય છે, ઇન્ટરનલ પણ કામ થાય છે, કારણ કે તબલીગ પણ આપણો ઇમ્પોર્ટન્ટ એરિયા છે. હમણાં પ્રે યુનિવર્સિટીના કોર્સ હાલે છે. તબલીગમાં મદ્રેસા આપણા બધાય ટ્રેનિંગ થાય છે. આપણા જે પ્રોફેસર હોય છે તો પૂરેપૂરી કોશિશ હોય છે કે કેવી રીતના તબલીગી કામમાં આપણી બધી જમાતો અને આપણી કોમ્યુનિટી આમાં લાભ લઈ શકે. આખિરમાં હાઉસિંગ, જ્યાં કોમ્યુનિટીની આબાદી હશે અહીંયા ઇબાદત પણ હશે. અને આપણી ફરજ છે કે આપણે કોશિશ કરીએ કે આપણા કોમ્યુનિટીના મેમ્બર આબાદી સ્થિતિમાં હોય. ભલે બધું હોઈ શકે, પણ જો પોતાનું છત, પોતાનું ઘર ન હોય તો આ મુકમ્મલ ન કહેવાય. આપણે આફ્રિકા ફેડરેશનમાં પૂરી રીતના કોશિશ કરે છે. અને પાસ્ટ ટીમે જે ચેરમેન અલહાજ શબીરભાઈ નજફી જે રેન્ટ ટુ ઓનનો કન્સેપ્ટ ડેવલપ કર્યા, આપણે પણ એ જ રસ્તા ઉપર ચાલે છે. તો કહેવા માટે કે આપણે અહીંયા દારે સલામમાં ખાસ કરીને તમને ખબર છે અમીરા અલ અસગરી છે, પણ એ સાથે હમણાં મદીના રેઝિડન્સી જેનો આપણે ગ્રાઉન્ડ બ્રેકિંગ કર્યા છે,
તો આ મકસદ એ છે કે કેવી રીતના આપણા ભાઈઓને રેન્ટ ટુ ઓનમાં આગળ જતા એ ઘર પોતાનું થઈ જાય. આપણે આમાં પૂરી કોશિશ કરે છે અને અલ્હાજ અકીલભાઈ હિરજી આમાં મહેનતનું કામ કરી રહ્યા છે, કારણ કે તમને ખબર છે કે આ બિલ્ડ કરવું આ આસાન નથી. આપણો બીજો પણ એક પ્રોજેક્ટ છે કે જે લો ઇન્કમના માણસો છે એના માટે પણ ઇન્શાલ્લાહ નજદીકમાં એક પ્રોજેક્ટ નમૂદાર થશે કે કેવી રીતના એ લોકો પણ સારા ઘરમાં આવી શકે. અને એક આપણે દારેસલામ જમાત સાથે હમણાં વાતચીતમાં છે કે કેવી રીતના સાથે મળીને એક પ્રોજેક્ટ નમૂદાર કરીએ અહીં દારે સલામમાં કે જેમાં પણ લો ઇન્કમના માણસ હોય એના માટે પણ આપણે રેન્ટ ટુ ઓન એ લોકોને ઘરની આબાદીની સગવડ કરી દઈએ. જમાતો સાથે આપણે વાતચીતમાં છે અને ઇન્શાલ્લાહ સાથે મળી અને આપણે આ કામને આગળ વધારશું. અને એક મારી છેલ્લી અપીલ કે એડ્યુકેશનમાં આપણે ભાર આપે છે, પણ તમને ખબર છે એડ્યુકેશનની જે લોન છે આપણી બધી જમાતોમાં આખા આફ્રિકામાં આપણા 7 મિલિયન લોનની રીપેમેન્ટ આવી નથી. તો હું અપીલ કરું છું કે જ્યારે આપણે એડ્યુકેશન લોન આપે છે તો આપણે આપણા બચ્ચાઓને મદદ કરે છે, પણ જો આપણને પાછી રીપેમેન્ટ ન આવે તો કેવી રીતના આપણે બીજાને મદદ કરી શકીએ. તો ખાસ આપણે અપીલ કરે છે અને દારે સલામ જમાતમાં હાલમાં 4 મિલિયનની જે લોન છે અને 2 મિલિયન છે જે ઓવર ડ્યુ છે. પણ માશાલ્લાહ દારે સલામ જમાત આપણને સાથ આપે છે. દારે સલામ જમાતના ઓબીસ કાઉન્સિલર કોશિશ કરી રહ્યા છે કે કેવી રીતના આ રીપેમેન્ટ પાછા આવી જાય તો આપણે બીજાની મદદ કરી શકીએ. તો હું અપીલ કરું છું કે જરૂર હરેક આપણને આમાં સાથ દેશે ઇન્શાલ્લાહ. આખીરમાં હું એટલું કહીશ કે આપણી જે સંસ્થાઓ છે, આફ્રિકા ફેડરેશન છે, જમાતો છે, આ સંસ્થા આપણને બધાને એક હી સાથે સંભાળે છે. આપણે સંસ્થાઓને સાથ આપે, સંસ્થાઓ ઉપર ભરોસો કરે. યુથને અમે અપીલ કરે છે કે તમે આવો, જે કોઈમાં પોતાની સેવા કરવાની દેવાની તાકાત હોય, હોશિયારી હોય તો કોમને આપો, કોમ્યુનિટીને આપો. અને અમને યકીન છે કે આપણા કોમ્યુનિટીમાં ટેલેન્ટ છોકરાઓ છે, કોઈ પણ હોય સેવા આપી શકે છે. આખિરમાં આપણી દુઆ કરે કે અલ્લાહ હર હંમેશા આપણને આપણા જે દીન છે એના ઉપર હંમેશા બાકી રાખે, અહેલે બેતની મોહબ્બત આપણા દિલોમાં રાખે અને આવનાર જનરેશનને પણ આપણે આ આપતા રહે, આપણી યુનિટી ચમકતી રહે. અને મારી દુઆ છે કે અલ્લાહ તમને બધાને આબાદ સલામત રાખે, લાંબી આયુષ્ય રાખે, તંદુરસ્તી આપે અને તાકાત આપે, એવી મારી દુઆ છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત.